નમસ્કાર દર્શક મિત્રો, હું પરલન મહિલા અને બાળ વિકાસ જેન્ડર રિસોર્સના તરફથી આપ સર્વનું સ્વાગત કરું છું સક્ષમ મહિલા અને સશક્ત ગુજરાતના કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી જ આપણે યોગની શ્રેણી શરૂ કરી હતી. તો એ જ શ્રેણીના સંદર્ભે આજે બીજો એપિસોડ માટે આપણે મળી રહ્યા છે અને એ એપિસોડમાં આપણે મહિલાઓનું જીવનશૈલી અને આહાર વિશે વાત કરીશું. અને આજના એપિસોડમાં સુજાતાબેન આપણી સાથે છે. હું સુજાતાબેન આપણું ખૂબ ખૂબ આવકાર કરું છું કાર્યક્રમમાં. ધન્યવાદ અને આપનો ખૂબ ખૂબ આભાર પરલીનબેન. અને દર્શક મિત્રો, હું ખૂબ જ આનંદ અનુભવું છું કે અહીં ઉપસ્થિત છું અને આપની સાથે આજે ચર્ચા કરવા માટે આતુર છું. જી સુજાતાબેન, દર્શક મિત્રો, હું એમનો પરિચય આપું તો સુજાતાબેન યોગ નિષ્ણાંત છે અને એમને 25 વર્ષથી પણ વધારે અનુભવ છે કોર્પોરેટમાં સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષયો ઉપર. એ ખૂબ જ સારી રીતે લોકોને પ્રશિક્ષણ કરી રહ્યા છે અને તેઓ એ PhD સ્કોલર પણ છે લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી પણ. અને તે ઉપરાંત સુજાતાબેન લેખક પણ છે. જી સુજાતાબેન, આપણે આજે જે મહિલાઓની જીવનશૈલી છે અને પોષણ અને આહાર કેવી રીતે મહત્ત્વનું છે એમના જીવનમાં, એના દ્વારા કેવી રીતે સક્ષમ થઈ શકે તેના વિશે આપણે વાત કરીશું. અને દર્શક મિત્રો, સુજાતાબેન ખૂબ જ સારી રીતે આમાં ઊંડાણપૂર્વક સમજણ આપશે. એટલે આપણે સમજી અને આ કાર્યક્રમને આગળ વધારીએ. સુજાતાબેન, તમે અમને અમારા દર્શક મિત્રોને એવું સમજાવશો કે જે મહિલાઓને અસર કરતા પરિબળો છે, જે એમના સ્વાસ્થ્યને અસર કરે છે, એવા કયા કયા પરિબળો છે તે અમને એના વિશે સમજ આપશો? હા, ચોક્કસ. મહિલાઓ એટલે આપણા સોસાયટીની નીંવ કહેવાય અને આપણે બધાનું જ ધ્યાન રાખતા હોઈએ. મહિલાઓ તરીકે બધાની કાળજી રાખતા હોઈએ, સાર સંભાળ રાખતા હોઈએ, પણ પોતાની કાળજી આપણે રાખતા નથી હોતા. અને પોતાની કાળજી આપણે રાખવા માટે એમ થાય કે સમય સ્પેશિયલી કાઢવો પડે એવું થાય. એમ આપણને લાગે કે કયા કયા પરિબળો છે જે આપણને આના પર અસર કરે. તો ઘણી બધી વસ્તુઓ હોય છે કે આપણે સમાજમાં રહેતા હોય એટલે સામાજિક અમુક આપણી જવાબદારીઓ હોય. નાણાંની પણ અમુક વખતે ઘણી બધી ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી હોય, એટલે એ હોય. ઘરમાં છોકરાઓ હોય, સાસુ સસરા હોય, એટલે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય. હવે તો મહિલાઓ બધી કામ કરતી હોય છે એટલે ઘરે કોઈ મહિલાઓ ના હોય, પણ ઘર અને કામ બંનેનું સંતુલન કેવી રીતે રાખવું એ પણ એક પરિબળ છે. અને પોતાની જે આંતરિક પ્રેરણા હોય છે કે દરેક મહિલા પોતાની રીતે એક શૈલીમાં પોતાની રીતે કંઈ કામ કરતી હોય, તો એમાં એની માનસિક સ્થિતિ શું છે, એની આર્થિક સ્થિતિ શું છે, સામાજિક સ્થિતિ શું છે અને શારીરિક રૂપે કેટલી શક્તિશાળી છે. એટલે આજે જે પરિબળોની આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું એ બધા પરિબળો પર કે જેના પર આપણે મહત્ત્વપૂર્ણ રીતે જોઈને આપણે એ કરી શકીએ કે આ મુદ્દાઓ પર આપણે થોડુંક ધ્યાન રાખીએ તો આપણું જીવન ખૂબ સરળતાથી, સ્વસ્થતાથી અને સુખી જીવન કેવી રીતે ગાળી શકીએ એની આપણે ચર્ચા કરીશું. પણ આ ઘણા બધા પરિબળો છે, એટલે એક જ નથી પણ ઘણી બધી વસ્તુઓ કે ઉંમર છે અને જેનેટિક્સ જેને કહેવાય, એ બે વસ્તુથી તો આપણે જે આપણને આપ્યું છે એ આપણે રાખીએ છીએ. પણ એના ઉપરાંત જે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ, જેમાં પરિવર્તન લાવી શકીએ, એ આપણી જીવનશૈલી છે, આહાર, વિચાર, વ્યવહાર, એ બધી વસ્તુઓમાં આપણે બદલાવ લાવી શકીએ. પણ જે વસ્તુમાં આપણે બિલકુલ બદલાવ નથી લાવી શકતા એ આપણી ઉંમર છે અને આપણને વારસાગત જે વસ્તુઓ મળી છે એ વસ્તુઓ છે. એટલે એ જે છે એ તો છે જ, પણ જે આપણે પત્તા મળ્યા છે એ પત્તા આપણે જે પ્રમાણે આપણે બેસ્ટ રમી શકીએ એ આપણે શક્તિ કેવી રીતે એ શક્તિનો સદુપયોગ કરી શકીએ. અને મહિલાઓ તરીકે આપણામાં ખૂબ શક્તિ છે, અપાર શક્તિ છે. એટલે એ શક્તિને આપણે કેવી રીતે આગળ સૌથી વધારે અને જે પ્રમાણમાં આપણે બીજાની મદદ કરી શકીએ અને પોતાની મદદ કરી શકીએ. કારણ કે એક મહિલા પોતે જો હેલ્ધી હોય અને એ પોતે જો સક્ષમ હોય તો એની
એની જોડાયેલા બધા જ વ્યક્તિઓ, કે એનું પરિવાર છે, એની સાથે કામ કરનારા વ્યક્તિઓ છે, સમાજની એક રૂપરેખા આખી, એટલે એ આખી નીંવ તૈયાર થતી હોય છે. એટલે મહિલા એકની જ વાત નથી કરતા, તમારી જ વાત નથી કરતા. અને ક્યારેય એવું ના વિચારશો કે હું એક ટીપું છું સમુદ્રનું, એક ટીપું છું આખા સાગરનું. એટલે એ એટલો બધો એનો પ્રભાવ રહે છે. એટલે આ બધા પરિબળો બહુ જ મહત્ત્વના છે. જી બિલકુલ સુજાતાજી. અને તમે એક બહુ સારી વાત કરી કે જે અમુક પરિબળો હોય છે જે આપણા હાથમાં નથી હોતા, જેમ કે ઉંમર તમે વાત કરી કે ઉંમર તો એ પાસ થતી જ રહે છે, પણ એવા પરિબળો કે જે આપણા કંટ્રોલમાં છે, જે તમે જે પત્તાઓની વાત કરી કે જે પત્તાઓથી આપણે આપણું ધ્યાન રાખી શકીએ છીએ, જે અમુક પરિબળો. તો આ વસ્તુને આપણે આગળ વધારતા સુજાતાજી, તમે એવું શું સમજાવી શકશો કે જે જીવનશૈલી છે મહિલાઓની અને મહિલાઓનું સ્વાસ્થ્ય છે એનો સંબંધ શું છે, અને એમાં આપણે કેવી રીતે બદલાવ લાવી શકીએ છીએ, અને એ શું અસર કરે છે મહિલાઓની જે રોજિંદી જીવનચર્યા છે એ અને એમની જે સ્વાસ્થ્ય છે એ? ખૂબ સુંદર પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર હું 2-3 રીતે આપીશ. એક તો કે દરેક મહિલા કે સ્ત્રી એના જીવનનું આપણે જો જોઈએ તો બાળકીથી પ્રૌઢ અવસ્થા સુધીની જે ગતિ છે અને એમાં થતા પરિવર્તનો ઓટોમેટિક કોઈ આપણે કરીએ કે ના કરીએ, સ્ત્રીના જીવનમાં અનેક જુદા જુદા પરિવર્તનો આવતા જ હોય છે. અને એ પરિવર્તનોને આપણે કેવી રીતે સૌથી સારી રીતે, કારણ કે જે હોર્મોન છે એના જે બદલાવ આવતા હોય છે એના કારણે આપણા શરીરમાં પરિવર્તન આવે, આપણા મનમાં પરિવર્તન, આપણા વિચારોમાં પરિવર્તન આવે. એટલે આ બધા જે પરિવર્તનો છે એને કેવી રીતે આપણે એ જોઈએ કે કેવી રીતે આપણે એક પછી એક. તો બાળકીઓ જ્યારે હોય છે ત્યારે એ લોકોને પૌષ્ટિક આહારની આપણે પછી વાત કરીશું, પણ એ આહારની બહુ જ મહત્વતા છે કે આપણે શક્તિ માટે શું લેવું જોઈએ શું નહીં. પછી જ્યારે માસિક હોય છે ત્યારે માસિકમાં 2-3 વસ્તુઓનું હું ખૂબ જ એક પ્રબળ એનો પ્રભાવ છે. એટલે હું કહું છું કે એક તો હાઇજીન, કે આપણે જે માસિક આવતું હોય તમને ત્યારે તમે અમુક લોકો કપડાનો પ્રયોગ કરતા હોય છે, તો એ કપડાને બહુ જ ચોખ્ખી રીતે પહેલાં તો ધોવાનું અને પછી તડકે તમે સૂકવી શકતા હો તો તડકે સૂકવવાનું. ઇસ્ત્રી જો ઉપલબ્ધ હોય તો તમે ઇસ્ત્રી કરો એ કપડાનું, કારણ કે એમાં જે કીટાણુ હોય છે એનાથી રોગ અને એનાથી ડિઝીઝ જે ઉત્પન્ન થાય છે, એટલે એના માટે ખૂબ જ કાળજી રાખજો. એટલે એને આપણે નકારવું ન જોઈએ અને એની ખાસ જ કાળજી રાખવી જોઈએ. અને બીજી વસ્તુ છે કે પેડ જો વાપરતા હો તો એ પેડ 6 થી 8 કલાક વચ્ચે જરૂરથી બદલવાનું, નહીં તો એમાં પણ ઘણી જાતના પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. અને માસિક દરમિયાન બહુ વધારે કામ કે લોડ લેવો નહીં. આપણે જૂના જમાનામાં એવું હતું કે કોઈને દૂર કરીને રાખવા કે એવું, તો એની પાછળનું જે વૈજ્ઞાનિક કારણ એ હતું કે મહિલાઓ એટલું કામ કરે, છોકરીઓ એટલું કામ કરે તો 3 દિવસ એમને રજા મળે અને શાંતિથી એ શાંત અને સુખ પ્રાપ્ત કરી શકે. એટલા માટે આ એક ટેવ જેવું રાખવામાં આવ્યું હતું કે એક આવી એક પરંપરા હતી કે ભાઈ થોડાક એમને અળગા કરી દો કે એ શાંતિથી એકાંતમાં રહી શકે. એટલે એને હવે આપણે નથી પાળતા આ બધી વસ્તુઓ, પણ એક તો એ પાળી શકીએ કે 3 દિવસ કે 4 દિવસ હોય જે માસિક, ત્યારે તમે ખૂબ શાંતિથી રહો અને ખૂબ જે કામ કરતા હોય એમાં થોડેક ઓછું કામ કરો, કે બધી જ જાતનું એક્ઝર્શન કરવું જરૂરી નથી હોતું. એ દરમિયાન જો તમે સાચવશો તો તમારો આખો મહિનો અને આગળ ચાલીને પણ જે આગળની અવસ્થા છે એ બધી બહુ સરળતાથી તમે પાસ કરી શકો. એટલે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એટલે એક થઈ આપણે માસિકની વાત, બરાબર. આ દરમિયાન પોષણ આહાર એ પણ છે, અને આગળ ચાલીને આપણે યોગમાં કયા આસન કરવા જોઈએ, કયા પ્રાણાયામ કરવા જોઈએ, કારણ કે હોર્મોનલ જે ચેન્જ થતા હોય છે એ બધા જ હોર્મોનલ ચેન્જમાં પ્રાણાયામનું અતિ મહત્ત્વ છે. કે તમે બીજું કંઈ કરો કે ના કરો, પણ પ્રાણાયામ થોડાક તમે સરખી રીતે કરો તો એનાથી શક્તિનું જે ચેનલ છે એ પ્રમાણે તમે એને ડાયરેક્ટ કરી શકો. એટલે એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. પછી આવે છે અવસ્થા જ્યારે
બાળકી માતા બનવાની તૈયારી કરતી હોય છે, તો ત્યારની અવસ્થા જે હોય છે એમાં પણ આપણે બહુ જ કાળજી રાખવી જોઈએ કે સંતાન પ્રાપ્તિ માટે શરીરને તૈયાર કરવા માટે આપણે શું ખાઈ રહ્યા છીએ, આપણી જીવનશૈલી શું છે. આયુર્વેદમાં એમાં દિનચર્યા અને ઋતુચર્યાનો ઉલ્લેખ કર્યો છે. એટલે આપણે રોજ જે કરતા હોય એ એક આદત બની જાય, અને જે આદત બની જાય પછી આપણો નેચર કે આપણો સ્વભાવ થઈ જાય. એટલે આપણે પ્રસન્ન મને રહીએ, પ્રસન્ન ચિત્ત કહ્યું છે. એટલે સુખેથી, પ્રેમથી, જેટલું થાય એટલું શાંતિથી, કંકાટ અને કંકળાશ નહીં જ કરવાની. કારણ કે આપણે દુનિયાભરના પ્રોબ્લેમ આપણે પોતાના માથે લઈ લેતા હોય છે. એવી જરૂર નથી. આપણે પ્રોબ્લેમ આપણે રાખીએ એટલે અને સોલ્વ કરીએ એટલામાં બહુ છે. પછી જ્યારે ગર્ભધારણ થાય ત્યારે પ્રેગ્નન્સી દરમિયાન કાળજી શું લેવી જોઈએ? પ્રેગ્નન્સી એટલે એક આખી શરીરની રચના પોતાના શરીરમાં, એટલે પ્રકૃતિનું સૌથી મોટું જેને મિરેકલ કહે છે કે અદ્ભુત ચમત્કાર, એ આપણી શરીરમાં એક કેમિકલ ફેક્ટરીની જેમ થતું હોય છે. એટલે પ્રકૃતિ તો એનું કામ કરે જ છે, પણ આપણે એની સહાયતા કરવાની છે. એટલે પ્રાકૃતિક રૂપે આપણે જેટલું બધું પૌષ્ટિક આહાર લઈએ, વિચાર આપણા સારા હોય, અને આપણે દરેક પ્રકારની કાળજી, એન્ટીનેટલ કેર જેને કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન જે કાળજી લઈએ છીએ એમાં યોગાસન ખૂબ વામણા છે. અને બીજી રીતે પણ આપનું મન પ્રસન્ન રહે, શાંત રહે, એના માટેના પણ પ્રયોગો ખૂબ સારા છે. એટલે રિસર્ચ પણ ઘણા બધા આમાં થયા છે. મારું રિસર્ચ ફિલ્ડ પણ પ્રેગ્નન્સીમાં યોગની સુખાકારી અને સાયકોલોજીકલ વેલબિંગ, અને જેમ કે સોજા છે, હાંફી જવું છે, ઊંઘ ના આવતી હોય, એ બધી કન્ડિશન્સમાં આપણે કે હાર્ટેક કે ઓડકાર આવવા, પેલા ખાટા ઓડકાર આવવા, એવી બધી જે નોર્મલ આપણી કન્ડિશન હોય છે, તો એ સ્વાસ્થ્યમાં કેવી રીતે ઉપયોગી થાય છે. તો યોગનું બહુ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે એમાં. અને યોગ કરવાથી, એટલે નિયમિતતાથી યોગ કરવાના, અને મનથી યોગ કરવાના, અને ભાવનાથી યોગ કરવાના. એટલે એ ત્રણેય વસ્તુ તમે જો ગોઠવીને કરો તો એનો અતિ મહત્ત્વપૂર્ણ રોલ છે આપણા સ્વાસ્થ્યમાં. પછી આવે છે બાળક જન્મે ત્યાર પછીની કાળજી. એટલે એક આખું સર્કલ આપણે જેમ જોઈએ કે આપણે જ્યારે એક નવીન જીવની શરૂઆત થતી હોય છે, તો ત્યારે આપણે જો જે આપણા દાદીમાં નાનીમાં કહેતા હોય કે ભાઈ ઘરમાં આ લાડુ ખાવા ગુંદરના, કે આટલા 40 દિવસ આરામ કરવો, તો આપણે બહુ ઉતાવળ હોય કે ના આપણે તો કરી જ લઈએ, ના આપણે તો આમ જ કરીએ. પણ એવું નથી. આપણે જે અમુક વસ્તુઓનું ધ્યાન રાખીએ કે આપની જે ફેમિલીની પરંપરા હોય કે તમારા ઘરમાં જે કરતા હોય વડીલો, એ બધી વસ્તુઓનું પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ, અને પોતાના માટે થોડો સમય ફાળવવો જોઈએ. પછી આવે છે મેનોપોઝ, એટલે કે માસિક બંધ થઈ જાય ત્યારે હોર્મોનમાં બહુ જ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના 2 હોર્મોન હોય છે, અને એ હોર્મોનનું જે નૃત્ય હોય છે એના અદ્ભુત ચેન્જીસ આપણા શરીરમાં આવતા હોય છે. તો શારીરિક રૂપે, માનસિક રૂપે, આધ્યાત્મિક રૂપે અને સામાજિક રૂપે આ બધી જ જે અવસ્થાઓ છે, તો મેનોપોઝના સમયે એમાં પણ કાળજી ખૂબ લેવી. કેલ્શિયમનું ખાસ કરીને સેવન કરવું જોઈએ. તો કેલ્શિયમ આપણે ટીકડીઓ ના ખાઈએ તો મેથી, સૂકી મેથી જે હોય, રાતના પલાળીને સવારે ખાઓ તમે, તો એમાં કેલ્શિયમનું પ્રમાણ બહુ જ વધારે હોય. જેને માસિક બહુ વધારે આવતું હોય એ પણ જો કેલ્શિયમ, જો મેથી એટલે અડધી ચમચી, આખો ડબ્બો નહીં, અડધી ચમચી મેથી પલાળી રાતના અને સવારે એનું સેવન કરો તમે, તો એનો પણ બહુ જ પ્રભાવ છે. એટલે અમુક વસ્તુઓ જે આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ એ ધીરે ધીરે આપણે એમાં કેવી રીતે આપણે વધારે અવેરનેસ કે જાગૃતતાથી કામ કરીએ, તો મહિલાઓની તરીકે આપણે મલ્ટીટાસ્ક બહુ કરી શકતા હોઈએ. એટલે ઘણી બધી વસ્તુ આપણે એક સાથે કરી શકતા હોય અને ખૂબ સરસ રીતે પણ કરી શકતા હોય. એટલે દિનચર્યા, ઋતુચર્યા અને આપણી અવસ્થા, એને એટલે એક જ વસ્તુ બધાને ઉપયોગી નથી હોતી, નંબર 1. અને બીજી વસ્તુ કે દરેક વ્યક્તિને, જેમ આપણે કપડાં સીવેલા પહેરીએ તો આપણને ફિટ થાય એવા કપડાં પહેરીએ. 4 ગણા મોટા કે 4 ગણા નાના કપડાં આપણને ફિટ ના થાય. એ જ રીતે આપણે જ્યારે જીવનશૈલીની વાત કરીએ, કારણ કે આજકાલ બધી વસ્તુઓ કહેતે આ ખાવ તો સારું થાય ને પેલું ખાવ તો સારું થાય, પણ પોતાના માટે કે આપના માટે શું ઉપયુક્ત છે, આપના માટે શું સૌથી વધારે લાભદાયક છે,
તો એ વસ્તુઓની ચર્ચા આપણે આગળ કરીશું. ખૂબ જ સરસ રીતે સુજાતાજી તમે અમને સમજાયું કે એક મહિલાનું જે ચક્ર છે, જે શરૂ કરીએ કે કિશોરીઓને જ્યારે માસિક ધર્મ આવે છે, જ્યારે એ ગર્ભાવસ્થા દરમિયાન માસિક ધર્મ જ્યારે એને બંધ થાય છે, તો એવા જે જુદા જુદા એને કહેવાય ને કે એના ફેઝિસ હોય છે, તો એ ફેઝિસ દરમિયાન જો આપણે કેવા પ્રકારના સંભાળ લેવી જોઈએ, કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ, અને નાની નાની એવી ટિપ્સ બી તમે આપી, જેમ કે મેથી નું આપણે સેવન કરવું જોઈએ. સો એ બધી વસ્તુઓનાથી નાની નાની વસ્તુઓ છે, પણ એ નાની નાની વસ્તુઓથી જ એક પોઝિટિવ આપણે ચેન્જ લાવી શકીએ, અને જેનો અસર સીધો આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. એટલે બિલકુલ બહુ સરસ રીતે તમે અમને સમજાવ્યું કે જે આપણી જીવનચર્યા છે એમાં આવા ચેન્જીસ લાવીએ તો આપણા સ્વાસ્થ્યની સાથેનો જે સંબંધ છે એ ખરેખર સુધરી શકે છે. હવે આ જ વસ્તુને આપણે આગળ લઈ જઈએ, અને તમે જેમ વાત કરી હતી કે ખોરાક વિશે આપણે વાત કરીશું, તો એના ઉપર અગર આવીએ અને એના વિશે થોડું સમજીએ, તો સમતોલ આહાર જે કહીએ છીએ, બેલેન્સ ડાયટ, તો એનું શું મહત્ત્વ છે એક મહિલાના જીવનમાં? હા, આ પણ ખૂબ સરસ પ્રશ્ન છે. આપણે ગુજરાતમાં તો ખાસ કરીને કે પ્રેમ દર્શાવવો હોય તો ખાવાનાથી, ગમે તે જાતની લાગણી આપણે દર્શાવીએ તો આપણે જમવા કે ખાવાનાથી છે. એટલે એક તો આપણા સમાજમાં દરેક તહેવાર આવતા હોય છે, તો એ તહેવારને પણ અમુક રીતે કે હોળી આવે તો આપણે ધાણી હોય, અને એટલે દરેક જે આપણા તહેવાર હોય એ પ્રમાણે આપણું થોડુંક કે ભાઈ રણછોડજીને આપણે આ દરમિયાન રથયાત્રા હોય તો ફણગારેલા મગ અને કાકડીની પ્રસાદી હોય, તો એ પ્રમાણે જ્યારે આપણે જોતા હોય તો એ પણ આવરી લેતા હોય છે અમુક કે આપણને પોષણ તત્વો જે મળતા હોય. આપણે પશ્ચિમી દેશોમાં બહુ જ ચર્ચાઓ થતી હોય છે કે બેલેન્સ ડાયટ ને આટલું કેલ્શિયમ ને આટલા કાર્બોહાઈડ્રેટ ને આટલું પ્રોટીન અને આટલી કેલરી. પણ આપણા આયુર્વેદ અને યોગમાં જે જોગવાઈ છે કે આપણે જે આપણને સૂટ થાય એ બે વસ્તુ છે કે આપણે શું ખાઈ રહ્યા છે, કે આહાર જે આપણે લઈ રહ્યા છે, બરાબર, એ એક છે. અને જે આહાર આપણે લઈ રહ્યા છે એ પચી રહ્યો છે કે કેમ, આપણને ઉપયુક્ત છે કે કેમ, એ વસ્તુ બીજી છે. કે આપણે ગમે એવી વસ્તુ ખાઈએ પણ એ આપણને પચતી ના હોય કે આપણને સદતી ના હોય તો એ વસ્તુ આપણે નકામી છે, બરાબર. એટલે આપણે જોઈએ કે જે વર્ગના લોકો, કે આપણે જે વસ્તુ લોકલ અવેલેબલ છે, કે આપણા શાકભાજી માર્કેટમાં આપણે જઈએ તો શાક લેવા જઈએ તો શું અવેલેબલ છે, કે જે વસ્તુ મળતી હોય, સિઝનમાં હોય, એ વસ્તુ ખવાય. જે વસ્તુ જે ના હોય કે બહુ દૂર હોય તો એ વસ્તુ લેવામાં કંઈ બહુ મને એવું એમાં કંઈ બહુ ખાસ પેલું લાગતું નથી. કે આપણે જ્યારે વસ્તુ લઈએ કે બનાવીએ તો એક તો પહેલાં શું વસ્તુ તમે ઘરે લઈ આવો છો, તો એ વસ્તુ શાકભાજી છે કે જે પણ વસ્તુ છે એ તાજી છે, અહીંયા બનેલી છે, પેકેટની વસ્તુઓ ના હોય. અને જો લેબલ વાંચતા હો તો 10થી વધારે આઇટમો લખી હોય કોઈ લેબલ પડીકા પર, તો એ વસ્તુ લેવી જ નહીં. અને અમુક વસ્તુઓ પર એવા નામ લખેલા હોય કે મોનોસોડિયમ ગ્લુટામેટ, એવું બધું નામ લખેલું હોય, લાંબા નામ લખ્યા હોય. તો એ જે વસ્તુ તમે નામ વાંચી ના શકતા હો કે પ્રોનાઉન્સ ના કરી શકતા, ઉચ્ચારણ ના કરી શકતા હો, તો એ વસ્તુ લેવી નહીં. એ વસ્તુ આપણા માટે ખરાબ જ. અને એક એ છે કે આપણે જે વસ્તુ લાવીએ છીએ એ તાજી છે કે કેમ એ સુનિશ્ચિત કરવાનું. બીજી વસ્તુ એ કે જે આપણે પાક પ્રણાલી કહીએ કે કેવી રીતે આપણે કયા કોમ્બિનેશનમાં વસ્તુ લઈએ છીએ. જેમ કે આપણે દૂધમાં લીંબુ નાખીને નથી ખાતા હોતા, અને દૂધ અને લીંબુ સાથે લેવાની પ્રથા નથી. તો એ કેમ? કારણ કે એ દૂધ ફાટી જાય અને એની જુદી પ્રકૃતિ થઈ જાય, એટલે એના જે ગુણધર્મ છે એ બદલાઈ જાય. જ્યારે આપણે શારીરિક રીતે જોઈએ કે પૌષ્ટિક આહાર કયો, તો સાદામાં સાદી વસ્તુઓ જે છે, સિમ્પલ સાદી વસ્તુઓ, બહુ વધારે બહુ ફેન્સી વસ્તુઓમાં ન્યુટ્રિટિવ વેલ્યુ વધારે હોય એવું નથી હોતું. એટલે જે વસ્તુ તમે ખાઓ એ બરોબર ચાવીને ખાઓ. બીજી વસ્તુ એ કે તમે જ્યારે ખાવાનું બનાવો તો એ વસ્તુ તમે કયા ભાવથી બનાવો છો.
એટલે કોઈકની સાથે ઝઘડો કરીને જમવાનું બનાવતા હો, કોઈકની સાથે વાતો કરતાં કરતાં જમવાનું બનાવતા હો, તો એમાં થોડુંક એની પણ અસર આવતી હોય છે. એટલે જ્યારે જમવાનું બનાવો ને ત્યારે પોતાની અંદર એક સાધનાની જેમ જમવાનું બનાવો, કે આપણે પૂજા કરતા હોય તો કેવી આમ સાધના હોય મનમાં, એવા ભાવથી બનાવો કે તમે ઈશ્વર માટે બનાવો છો, કે તમને કોઈ બહુ પ્રેમ હોય એ વ્યક્તિ માટે જમવાનું બનાવો છો, તો એ શબરીના બોર જેવું થઈ જાય. હા, એ એક વસ્તુ છે. પછી બીજી વસ્તુ એ કે તમે જ્યારે જે ખાવાનું વાસણ છે, તો એ વાસણમાં એલ્યુમિનિયમનું વાસણ હોય, એલ્યુમિનિયમનું વાસણ, એ વાસણમાં ક્યારેય ખાવાનું બનાવશો નહીં, અને એ વાસણ ફેંકી દેજો, બીજાને આપતા પણ નહીં કોઈને, કારણ કે એમાં કાર્સિનોજેનિક એટલે કે કેન્સર થવાની શક્યતા હોય. એટલે એલ્યુમિનિયમને કોઈ પદાર્થ વાપરવાના નહીં. માટીના વાસણ ઉત્તમ, સ્ટીલના વાસણ પણ સારા, કોપરના વાસણ સારા, ગમે તે બીજા વાસણ તમે વાપરી શકો, કાચના, સેરામિકના, ગમે તે તમને જે હોય, પણ એલ્યુમિનિયમ એકમાત્ર વાપરશો નહીં. નંબર 2 કે જ્યારે વસ્તુ હોય તો એ વાસી ના હોય. આપણે છે ને મહિલાઓ એવું કરતા હોઈએ કે ઘરે બધા જમી લે ને પછી આપણે જમીએ, કાં તો બધાને જમવાનું પીરસીને આપણે જમીએ. અને એક તો કદાચ આમ એક આપણી એવી પણ ટેવ હોય, થોડા કંજૂસ આપણે ખરા, એટલે આપણને એમ થાય કે આ વસ્તુ ફેંકી તો થોડી દેવાય, આ વસ્તુ ફેંકી થોડી દેવાય, એટલે પોતાના શરીરમાં જાય. અને એ વસ્તુ સવારની હોય તો આપણે સાંજના રહી ગઈ હોય તો આપણે એ વસ્તુ ખાઈ લેતા હોઈએ, સાંજની વસ્તુ સવારે ખાઈ લેતા હોય. એટલે એ વાસી વસ્તુ હોય, વધેલી વસ્તુ હોય, એવી વસ્તુ આપણે મહિલાઓ થઈને ખાતા હોઈએ છીએ. એટલે એ વસ્તુ બંધ કરી દો, એકદમ બંધ કરી દો, કે જે બિનજરૂરી વસ્તુ છે એને ખાતા જ નહીં તમે. અને જેટલું જોઈએ એટલું ખાઓ, માત્રા જે છે, એટલે એનો તોડ એ છે કે પ્રમાણમાં જ બનાવો. તમે જ્યારે બનાવતા હો ત્યારે બહુ વધારે બનાવવાની જરૂર નથી, એટલે થોડું થોડું બનાવવાનું. બીજું કે આપણને છોકરાઓ ઘરે હોય કે ટીવી જોતાં જોતાં કોઈકને કંઈક ગેસ્ટ આવ્યા હોય કે કંઈ હોય, તો આપણે કઈ વસ્તુઓ આપણે બનાવતા હોય છે કે આપતા હોય છે, કે આપણે ઓફિસમાં જઈએ કે આપણે કામ કરતા હોઈએ તો આપણે નાસ્તામાં શું લઈને જતા હોઈએ છીએ, એ જરા એક જોજો કે તમે ડબ્બામાં તમારા છોકરાઓને શું આપો છો, અને એ લોકોને નાસ્તો કરવો હોય તો શું આપો છો. તો એ વસ્તુઓનું ધ્યાન રાખો કે સારી પૌષ્ટિક વસ્તુઓનું સ્નેક, એટલે કે નાનું જે નાસ્તો આપણે કરતા હોઈએ છીએ એ હોય. તો એમાં કયા કયા વસ્તુઓ આપણે લઈ શકીએ, તો સૂકું કોપરું છે, ખજૂર છે, કેળા છે, આ બધી વસ્તુઓ છે ને, બિલકુલ એમાં વધારે પૈસા નથી જતા, પણ એક પ્રકારનું પોષણ, કે તળના લાડુ છે, ગોળ ને ચણા છે, આ બધી વસ્તુઓ છે ને બધે ઉપલબ્ધ હોય છે, અને આપણે આરામથી ખાઈ શકીએ. અને એ વસ્તુ આપણે મોઢામાં લઈએ, પ્રોપરલી ચાવીએ. અને એક વસ્તુનું હું ખાસ આના પર તો ભાર દઈશ કે આપણે જ્યારે જમતા હોઈએ ત્યારે મોબાઈલ બાજુમાં રાખવાનો નહીં, ગમે તે હોય, મોબાઈલ બાજુમાં રાખવાનો જ નહીં. અને બીજી વસ્તુ એ કે એક ટાઈમનું જમવાનું કે એક ટાઈમનું જે સ્નેક હોય એ આખા કુટુંબ સાથે લો. એટલે એ કોશિશ કરો જે બને એટલું કે બધા મળીને, જેટલા સદસ્યો હોય પરિવારના, એ બધા સદસ્યો સાથે મળીને જમે. કારણ કે એ આપણી એક પ્રથા હતી કે નીચે બેસીને જમવું, પ્રેમથી જમવું, અને જમતી વખતે મોઢું બંધ કરીને પ્રોપરલી ચાવવું. અને એમાં ક્યારેય જમતી વખતે ઝઘડો કરવાનો નહીં, કોઈને નહીં. નાના છોકરા હોય તો એમને ટોકવાનું નહીં, અને મોટા હોય તો એમની વિરુદ્ધ કંઈક એવું નહીં બોલવાનું. કારણ કે આપણા જે તરંગો હોય છે, જેનાથી આપણે ખાતા હોઈએ છીએ, અન્નને ભગવાન કહે છે ને, એટલે એ જે અન્ન દેવતા છે આપણામાં પ્રવેશે છે, અને એની જે આપણે ચાવીને સરસ રીતે સદભાવનાથી ખાતા હોઈએ. આપણે અમુક લોકો પ્રાર્થના કરીને ખાય, અમુક લોકો કંઈક એ રીતે ખાતા હોય છે. તો એ જે પણ તમારી પોતાની પ્રણાલી હોય એ પ્રમાણે કરો. અને એક ઘરમાં જ સારી ટેવ પાડો. તમે પોતે જ મોબાઈલ જોતાં જોતાં કે ટીવી જોતાં જોતાં જમતા હો તો પછી તમારા છોકરા એનું અનુસરણ કરશે જ ને. તમે એમ કહો કે ના કરશો, પણ એ જે છોકરું જે જુએ એ જ કરે. એટલે આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું બહુ જ જરૂરી છે. અને સંગ્રહ નહીં કરો, એટલે જે વસ્તુ જે છે જેટલો એનો સમય છે એ. અને આમળા બહુ જ સારા,
આમળા ખૂબ જ વામણા, અને બધી જ પ્રકૃતિ માટે, એટલે ત્રિદોષ માટે, કે તમે ગમે એવી પ્રકૃતિ હોય, ગમે એવું તમારું સિચ્યુએશન હોય, એમને જે અવસ્થાઓની વાત કરી બેને, તો એ પ્રમાણે ગમે તે અવસ્થામાં તમે હો, આમળાનું સેવન બહુ જ સારું. અને આપણે ત્યાં આમળા મળતા હોય છે, એટલે આમળા તમે ખાઓ તો બહુ જ સારા. તલ કેલ્શિયમ માટે સારા. તમે જો શાકાહારી હો તો વિટામિન B12 અને D3 એ બે વસ્તુનું પ્રમાણ પણ સારું હોવું જોઈએ. એટલે વિટામિન જે આપણા હોય છે એ આપણા સારા હોય તો આપણી એનર્જી કે સ્ફૂર્તિની જે માત્રા છે એમાં પણ વધારો થાય. એટલે આ અમુક ટૂંકમાં કહું છું કે આ બધી વસ્તુઓનું જમતી વખતે અને આહારમાં આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. ખૂબ જ સરસ સુજાતાજી, તમે એક બહુ સારી વાત કરી હતી કે જ્યારે જમવા બેસીએ ત્યારે કજિયા કંકાસ નહીં હોવો જોઈએ, અને દેટ ઇઝ સચ અ બ્યુટિફુલ થિંગ કે એ એટલું સુંદર વસ્તુ કે જમવાની સાથે એ વાઇબ્રેશન્સ જોડાયેલા છે, એ તરંગો જોડાયેલા છે, તો આપણે એ ગ્રહણ કરી રહ્યા છે. તો અગર હસી ખુશીવાળો માહોલ હશે, બધા ખુશ હશે, તો એ સાથે આપણે એ ઉર્જા પણ એ અંદર લાવી રહ્યા છે, અને એ આપણા શરીરને, આપણી આત્માને એ તરંગોથી આપણે ભરી રહ્યા છે, અને એ રીતે આપણે એક સ્વસ્થતાના માર્ગે ચાલી રહ્યા છે. હા, એક વસ્તુ એડ કરું, કારણ કે જાગૃતતાની જ્યારે આપણે વાત કરીએ છીએ કે નાની નાની વસ્તુઓ, જેમ કે રાતના ફણગારીને વસ્તુ રાખીએ તો એની પોટેન્સી વધે, અને પછી સૂકી દ્રાક્ષ છે એ ખાઓ, એવી બધી વસ્તુઓ જે તમે ઇઝીલી ઉપલબ્ધ છે એ વસ્તુઓ તમે ખાઓ તો વધારે ઉપયોગી રહે એવું મને લાગે છે. જી, અને આ બહુ પ્રેક્ટિકલ અને આપણા ઘરે જ મળી જાય. આપણે કોઈ બહાર કોઈ એવા મોંઘા જગ્યાઓમાં જઈને કે એવી રીતે લાવવાની જરૂર નથી. જે આપણા ઘરનું ફ્રિજ ખોલીશું કાં કોઈ ડબ્બા ખોલીશું ત્યાંથી જ આપણને મળતી વસ્તુઓ છે, તો જે બિલકુલ આપણે એક્સેસિબલ કહેવાય ને, જલ્દીથી મળી જાય એવી વસ્તુઓ અવેલેબલ જ હોય છે, તો એને લેવામાં એવું થાય કે આળસ પણ ના આવે. અને હવે આમાં જ આપણે આગળ વધીએ અને થોડું સાયકોલોજીકલ વેમાં આને વાત કરીએ કે જે ઇમોશનલી, જેમ મહિલાઓને લાગણીશીલ એક કહેવામાં આવે છે કે લાગણીશીલનો ભાવ એનામાં વધારે હોય છે. સો જ્યારે મહિલા લાગણીશીલ વધારે હોય અને એવા સમયમાં એને એની લાઈફમાં ઘણી બધી એને રોલ પ્લે કરવાના હોય છે. તો જ્યારે જમવાનું બનાવવાનું આવે, તમે વાત કરી કે એ જમવાના વખતે એ ઉર્જા એની અંદર જતી હોય છે, તો એ મહિલા તરીકે પોતાનું ઇમોશનલી એ મેનેજ કેવી રીતે કરી શકે, અને જેથી કરીને એ સ્ટ્રેન્થન પણ થાય, અને એ સ્ટ્રેન્થન હશે, એ સશક્ત હશે, તો એનું ફેમિલી સશક્ત હશે. તો એના વિશે અગર તમે અમારા દર્શક મિત્રોને જણાવી શકો. હા, એક તો છે માનસિક વસ્તુ કે ભાઈ આપણે ભાવના જેની વાત કરી, બે વસ્તુ હું કહીશ. એક તો આપણે સરળતાથી કેવી રીતે જીવનશૈલી અને આહાર પ્રણાલી એની ચર્ચા કરી, પણ આપણે અમુક પ્રોબ્લેમ્સની પણ વાત કરીએ, કે અમુક ઇશ્યુઝની વાત કરીએ. કે બે વસ્તુ છે, અંગ્રેજીમાં એને એનોરેક્સિયા અને બુલિમિયા કહેવામાં આવે છે. એનોરેક્સિયા એટલે એક પ્રકારનું કે ખાવું નહીં, કે વિવિધ પ્રકારના ડાયટ કરવા, કે આ વસ્તુ લેવી, આ વસ્તુ ના લેવી, અને લે જ નહીં કે ભાઈ કરીના કપૂરનું ઝીરો સાઇઝ ફિગર છે તો મારું વજન બહુ વધી ગયું છે તો હું આ નહીં ખાઉં ને પેલું નહીં ખાઉં, અને એકદમ પેલા વસ્તુ ખાય જ નહીં. એટલે એ એક પ્રોબ્લેમ છે. અને બીજો જે મેં વધારે જોયો છે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ખાવાનું. એટલે સ્ટ્રેસ કે તણાવ હોય તો જે હાથમાં આવે ખાઈ લે. અને મને પણ થાય છે અમુક વખતે એવું કે પણ પ્રમાણમાં. એટલે અમુક લોકોનું વજન બહુ જ વધારે થઈ જાય, ઓબેસિટી, કે જેને વજન વધારો થઈ જાય, ખાવાનું પ્રમાણ બહુ વધી જાય એના, કારણ કે સંબંધ ખાવાનો, આહાર અને માનસિકતાનો ખૂબ જ ગહેરો સંબંધ છે. તમે સાધના કરતા હો, તમે જે પણ કાર્ય કરતા હો, તમે જે ખાધું હોય એ જ ઉર્જામાં એનું કન્વર્ઝન થતું હોય છે. એટલે એ વસ્તુ. સુજાતાજી, આમાં એવું શું આપણે કહી શકીએ કે આહારની આપણી જે ટેવો છે એની સાથે પણ આપણું ભાવાત્મક જે સંબંધ કહેવાય તે જોડાયેલું છે? હા, એ બહુ જ એનો બંને સંકળાયેલા છે.
એટલે તમે જેવો આહાર લો એવો તમારા માનસિક વિચારો પણ આવે છે. એટલે જ સાત્વિક આહારની ઘણીવાર ચર્ચા કરે છે લોકો. પણ અગેન એમાં એક વસ્તુ કહીશ કે તમારું કામ જો બહુ શારીરિક કામ હોય કે તમે અમુક વસ્તુઓ આવવાનું જવાનું હોય એ બધી વસ્તુ હોય તો તમને વધારે રાજસિક આહાર એટલે તમને જે સ્પાઇસીસ કે આપણે જે મસાલા વાપરીએ છીએ એ મસાલા છે, ચા છે, કોફી છે, એ બધાનું સેવન કરવાથી એનર્જી તરત ઉપર આવી જાય છે, પણ પછી એ રીતે નીચે પણ આવતી હોય છે. એટલે એને આપણે સસ્ટેન કરવા માટે કે નોર્મલી આપણે આહાર લઈએ તો એ આહારથી આપણને પૌષ્ટિકતા મળે, માનસિક રીતે આપણને પોઝિટિવ વિચાર આવે. તો એવા કયા આહાર છે? તો શાકમાં આપણે જોઈએ તો અમુક શાક આપણા માટે ખૂબ સારા. એ કયા શાક? તો 4-5 શાકની ગણતરી કરો. દૂધી, કારેલા, પરવળ, સરગવો, પાલક, આ બધી વસ્તુઓ આપણે ખાઈએ તો બધે ઉપલબ્ધ હોય છે. અને આ વસ્તુઓ આપણે ખાઈએ તો એનાથી ફણગારેલા મગ છે, એવી બધી વસ્તુઓથી તાકાત ખૂબ રહે. અને એ તાકાત આપણે માનસિકતા પણ આપણી સારી રહે. અને જો આપણે સડેલી વસ્તુ, વાસી વસ્તુ, નોન વેજીટેરિયન પદાર્થો જે આપણા શરીરને પ્રોસેસ કરતાં 72 અવર્સ જેટલા લાગતા હોય છે, તો એટલા કલાકો આપણા શરીરની અંદર એ વસ્તુ હોય અને બહાર ના જાય તો પછી એનો બહુ જ એટલે એના ઘણા રોગ ઉત્પન્ન થવાની શક્યતા હોય છે. અને જો આપણે ફળાદી હોય, કેળા, પપૈયા હોય, જે પણ અવેલેબલ હોય તમારી આજુબાજુ, તો એ વસ્તુઓનો પ્રયોગ તમે કરો તો એ માનસિકતા જે છે આપણી કે માત્રા કેટલી લો છો તમે ખાવાની, ક્યારે ખાઓ છો. અને એક વસ્તુ હું ખાસ એડ કરીશ કે પાણી મહિલાઓ બહુ જ ઓછું પીતી હોય છે અને એનાથી અસંખ્ય રોગો થતા હોય છે. કારણ કે અને જે કહેવામાં આવે છે કે જે વેગ હોય આપણા, ઓટોમેટિક જે વેગ હોય કે બાથરૂમ જવાનું હોય કે સંડાસ જવાનું હોય કે ખાવાનું હોય કે પીવાનું હોય, આપણે સમયસર એ વસ્તુઓ કરતા નથી હોતા. એટલે કંઈક હોય ને તો કે કંઈ નહીં, હું પછી બાથરૂમ જઈશ, થોડી વાર રહીને બાથરૂમ જઈશ. તો જ્યારે એવું કરીએ આપણે તો એક પ્રાકૃતિક વેગને આપણે રોકીએ છીએ. તો એ વેગ જ્યારે આપણે રોકીએ ત્યારે પ્રાણવાયુઓમાં એની અસર થતી હોય છે અને એ અસર પછી બીજી રીતે બતાવે. ત્યારે તો ઓકે, ત્યારે કંઈ વાંધો નહીં આવે. પણ 10-15 વર્ષ પછી પણ, એટલે એમાં છે ને માસિક આવતું બંધ થઈ જાય, માસિકમાં અમુક પરિવર્તનો થાય, એવું બધું અમને જોવા મળ્યું છે. એટલે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું કે આપણે પોતાની જે જરૂરિયાત છે, શારીરિક જરૂરિયાતો છે, એ વસ્તુઓને આપણે નકારવી ન જોઈએ. એ વસ્તુ સમયસર કરવી જોઈએ. જેમ કે ઉઠવાનું છે તો બ્રહ્મ મુહૂર્તે ઉઠવાનું કહ્યું છે. અને બધા મહિલાઓ હોય એટલે છોકરાઓ સ્કૂલે મૂકવાના હોય કે જે પણ હોય, આપણે બહુ વહેલા ઉઠી જતા હોઈએ. અને ત્યારે જ્યારે વહેલા ઉઠીએ ત્યારે અલાર્મ મૂકીને ઉઠીએ કે ગમે તે રીતે આપણે વહેલા ઉઠી જ જતા હોઈએ છીએ કે ભાઈ દૂધ લેવા જવાનું છે કે જે પણ રાતના સૂતી વખતે હવે મોબાઈલ આવી ગયા છે એટલે બધા મોબાઈલ જોતા હોય રાતના. એટલે 9 થી 10 વચ્ચે જે ઊંઘવાનો સમય છે એ સમય જતો રહે. રાતના 11:30-12 વાગી જાય અને ઉઠવાનું તોય 5 વાગે. તો આપણે કલાકો કેટલા મળ્યા? 4 કે 5 કલાક મળ્યા આપણને સુવાના. હવે જ્યારે અતિ સર્વત્ર વર્જયત એવું કહેવામાં આવ્યું છે. તો અતિ એટલે કોઈ પણ અતિશયોક્તિ, એટલે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં. ઊંઘની માત્રા જો આપણે જોઈએ તો 12 કલાક સુવો તમે એ પણ બરોબર નથી અને 4 કલાક સુવો તો એ પણ બરોબર નથી. એટલે ક્યાંક ને ક્યાંક એનું ઇમ્બેલેન્સ, અસંતુલિતતા એ આવે. એટલે એને માટે આપણે સમયસર વસ્તુઓ કરીએ અને પોતાને એક પ્રાયોરિટી, સ્વકાળજી કે પોતાની કાળજી. બીજાની સાર સંભાળમાં આપણે પોતાની કાળજી ભૂલી જતા હોય છે. એટલે એ પોતાની કાળજી આપણે અગત્યની રાખો અને એટલા માટે રાખો કે બીજાની મદદ તમે વધારે કરી શકો. સ્વાર્થી નથી એ બીજાને માટે તમે ખાસ પ્રેમ રાખો છો એટલા માટે છે, હે ને? જી બિલકુલ. અને તમે જેમ વાત કરી એમ કે અગર આપણે સ્વસ્થ થઈશું તો આપણું ફેમિલી તરફ પણ આપણે એટલું જ વધારે ધ્યાન આપી શકીશું. હવે આ વસ્તુને થોડું, જેમ કે અત્યાર સુધી આપણે જીવનશૈલી વિશે વાત કરી, આપણે વાત કર્યું કે પોષણનું શું મહત્ત્વ છે, આહાર કેવા પ્રકારના લેવા જોઈએ. તો જેટલું મારું માનવું છે કે આહારનો જેટલો
મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણે અગર ફિઝિકલ મૂવમેન્ટ જેને કહેવાય છે કસરતો એ પણ એટલી જ મહત્ત્વની છે એમ કે હું જમવાનું તો બહુ સારું કરું છું પણ હું મારું હાથ પગ ક્યાંય હલાવતી નથી તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એ મને એટલું મદદરૂપ નહીં કરે જેટલું મને કરવું જોઈએ. જે આહાર હું લઈ છું પણ એનો પૂરો એનો ફાયદો નહીં થાય. તો અમારા દર્શક મિત્રોને તમે એવું શું જણાવી શકશો કે એવી કેવી નાની નાની અને એવી સિમ્પલ કસરતો છે કે જે એમના ડેઈલી પેલા દિનચર્યામાં એ કરી શકે અને બિઝી અત્યારે થઈ ગયું છે લાઈફસ્ટાઈલ પણ એ લાઈફસ્ટાઈલ એ જે જીવનશૈલી થયા છતાં બી અગર કોઈક થોડો 10 મિનિટનો સમય પોતાના માટે કાઢતા હોય તો એવી કોઈ મહત્ત્વની કોઈ ઇમ્પોર્ટન્ટ તમે કસરતો જણાવી શકો કે જે અમારા દર્શક મિત્રો કરે અને એમને ફાયદો થઈ શકે. ખૂબ સુંદર પ્રશ્ન છે. પહેલાં તો હું એક મિથ્યાની વાત કરીશ, મિથ્યાભંગની વાત કરીશ કે આપણી બહેનો જે છે અને આપણે સ્ત્રીઓ આપણને એવું લાગતું હોય કે આપણે કામ એટલા બધા હોય દિવસમાં, આટલું બધું અહીંયા ત્યાં દોડાદોડી હોય, આને લેવા જવાનું, ઉપર નીચે કરવાનું, સીડી ચડવાનું, ચાલવાનું, એ બધું આપણા રોજિંદા જીવનમાં હોય છે અને આપણને એવી એક પ્રકારની માનસિકતા હોય છે કે હું આટલું બધું કરું છું એટલે કસરત તો આવી જ ગઈ ને, કસરત તો થઈ જ ગઈ ને, મને કસરતની શું જરૂર છે. એટલે એ એક માનસિકતા હોય છે આપણી કે આપણને જરૂરી નથી, આપણે તો આવી જ જાય છે ને. પણ એ નથી કે એક ટાર્ગેટ કે એક બાણ ચલાવતા હોઈએ તો ગમે ત્યાં બાણ ચલાવીએ તો કશું જ નહીં થાય. બાણનું એક ટાર્ગેટ હોય છે, એ ટાર્ગેટને આપણે ચીંધવાનું હોય છે. તો એ તરફ આપણે જઈએ, એ તરફ આપણે જઈએ તો કેવી રીતે આપણે શારીરિક અને શક્તિનું કેળવણ છે, એક ઉર્જાનું કેળવણ છે, એક પોતાની ઉર્જાનું કેળવણ છે. એટલે આ વસ્તુઓ જે આપણે તેજ કહીએ કે કંઈ પણ કરી જાણવાની ક્ષમતા એક સ્ત્રીમાં હોય છે અને કોઈ પણ જાતના આઘાત ઝીલવાની ક્ષમતા પણ સ્ત્રીમાં હોય છે. એના જેટલી એટલે સ્ત્રીનું તો કેટલું બધું મહિમા છે કે ભાઈ દરેક વસ્તુમાં સ્ત્રી જ પ્રકૃતિ અને સ્ત્રી કે ફેમિનિન પ્રિન્સિપલ જેને કહેવાય કે એમાં જે તરફ સ્ત્રીનું ચલણ હોય છે ત્યાં જ શક્તિ જાય છે. એટલે પોતાને જરાક પણ પહેલાં તો એક કે આપણી જે સેલ્ફ એસ્ટીમ કે કોન્ફિડન્સ કે આપણા હિંમત હારી જતા હોઈએ છીએ આપણે ઘણીવાર અને બીજા કોઈ નથી પણ પોતાની નકારાત્મક વાચાને કારણે કે આપણે પોતાને શું સ્ટોરી કહીએ છીએ. દર વખતે આપણે કહીએ કે આ તો મને નહીં ફાવે, આ તો મારાથી નહીં થાય. એવી વસ્તુ આપણે છોકરાઓને પણ શીખવાડતા, અરે આ તું રહેવા દે, તારાથી નહીં થાય. હવે આવી માનસિકતા આગળ ચાલીને એ વસ્તુ એક સ્વભાવ બની જતી હોય છે. એ વસ્તુના કારણે આપણે પાછા પડતા હોઈએ છીએ. એ વસ્તુને કારણે ક્યારેય પાછા ન પડશો. એટલે પોતાને જે તમે સ્ટોરી કહો છો, પોતાને જે કહો છો, કોઈને સાંભળવાની જરૂર નથી પણ પોતાને શું કહો છો તમે મેસેજિંગ, એ સૌથી વધારે અગત્યનું છે. એટલે એ વસ્તુ બહુ જ મહત્ત્વની છે કે તમે શું હિંમત પોતાને તમે કેવી રીતે જુઓ છો, બીજા તમને કેવી રીતે કઈ નજરોથી જુએ છે એ મહત્ત્વનું નથી પણ તમે તમારી રીતે કેવી રીતે પોતાને જુઓ છો. પછી તમને ખબર પડશે કે હવે મારું આ શરીર છે તો શરીરને એક દેવળ કે એક મંદિરની જેમ સરખાવવામાં આવ્યું છે યોગમાં કે તમારું શરીર એક મંદિર છે. તો મંદિરમાં આપણે પ્રવેશીએ તો કેટલી કાળજી, કેટલા ભાવથી અને કેટલા પ્રેમથી આપણે પ્રવેશતા હોઈએ છીએ. તો એ મંદિર જે છે આપણું શારીરિક મંદિર, તો આ શારીરિક મંદિરની કાળજી આપણે કેવી રીતે લેવી જોઈએ? પહેલાં તો એ કે આપણી સ્ફૂર્તિ અને ઉર્જા ટોપ રહે એના માટે આપણે શું કરવું જોઈએ? બીજી વસ્તુ કે આખા દિવસના થાકેલા પાકેલા આવ્યા હોય અને હું કહું કે એક્સરસાઇઝ કરો કે વ્યાયામ કરો કે પ્રાણાયામ કરો કે યોગ કરો, તમને એમ થશે કે આ કંઈ સમય જ નથી ને, ક્યાં સમય છે? તો એના માટે આ જે સ્લાઇડ છે એ આપણે જોઈએ. તો આ સ્લાઇડ જે તમને દેખાય છે એ પ્રમાણે પગ તમે ઉપર રાખશો અને આપણું શરીર જો છે જે આ પ્રમાણે દેખાય છે એ રીતે રાખીએ અને 5 થી લગભગ 7 મિનિટ સુધી તમે આ પોઝિશનમાં રહો તો આ બહુ જ લાભદાયક થશે તમને. ગમે તેવી સિચ્યુએશન હોય કે તમને માનસિક તણાવ હોય,
માસિક હોય કે પછી સોજા ચડ્યા હોય, તો આ બધી જ વસ્તુઓમાં તમને આનાથી ખૂબ જ લાભ થશે. જો દિવાલ પર આ પ્રમાણે ન રાખી શકતા હો તો તમે એક ખુરશી પર તમારા ઘૂંટણથી માંડી અને એડી સુધીનો ભાગ, ખુરશીની સીટ હોય ત્યાં આ પ્રમાણે રાખી શકો અને એનાથી પણ તમને ખૂબ લાભ જોવા મળશે. એટલે આ તમે જો કરશો તો આંખ બંધ કરવાની અને શ્વાસ પ્રશ્વાસ પર ધ્યાન રાખવાનું, એટલે એનાથી તમને ખૂબ જ લાભ થશે. એટલે અને અગત્યની વસ્તુ એ છે કે કમરનો દુખાવો જેને હોય કે બીજી જાતના પ્રોબ્લેમ હોય તો એમાં પણ આ બહુ જ આરામથી તમે કરી શકો. હું બીજા બધા પ્રયોગોની ખાસ ચર્ચા એટલે નથી કરતી કારણ કે એક જ વસ્તુ બધાને લાગુ નથી પડતી, નંબર 1. અને બીજી વસ્તુ કે અમુક કન્ડિશન કે અમુક જે અવસ્થાઓ હોય છે ત્યાં કાં તો યોગ નિષ્ણાત કાં તો ડૉક્ટરની સલાહ વગર આપણે કઈ વસ્તુ કરવા જઈએ અને એ વસ્તુ આપણે ઉલ્લાસ અને પ્રેમથી કરતા હોઈએ પણ એ વસ્તુ આપણા માટે ઉપયોગી નથી હોતી. એટલે એ વસ્તુથી હું એક ખાસ અને આપનું એ પણ ધ્યાન દોરીશ કે બધી જ વસ્તુ જે આપ ઇન્સ્ટાગ્રામ પર જોતા હો કે યુટ્યુબ પર જોતા હો એ બધી જ વસ્તુ સાચી નથી હોતી, નંબર 1. અને બીજી વસ્તુ આપણને ઉપયોગી પણ નથી હોતી. એટલે અમુક વસ્તુમાં આપણને કે આમ કર્યા કરો, તમે દરરોજ 500 કપાલભાતિ કરી દો ને, આમ કરી દો ને, પણ પ્રેગ્નન્સી હોય, સર્જરી થઈ હોય, પેટના કોઈક પ્રોબ્લેમ હોય, એમાં તમે આ વસ્તુ કરવા જાઓ તો લેવાના બદલે દેવા પડી જાય. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જે વસ્તુ આપણને ઉપયોગી છે, જે વસ્તુ આપણને સારી છે, એટલે ચાલવા જાઓ તમે તો એ પણ આમ ચાલવા જાઓ તો એકદમ ધીરે ધીરે કંઈ આમ જોતા મોબાઈલ પર વાત કરતા ચાલો અને કે હું તો ચાલીને આવું છું રોજ અને કંઈ ફાયદો જ નથી થતો મને, તો એ ક્યાંથી થાય? પ્રોપર પેસમાં ચાલો ત્યારે પ્રોપરલી ચાલો, થોડુંક જલ્દી ચાલો, ઝડપ રાખો ચાલવામાં, અને સવારના કાં તો સાંજના ચાલો, પ્રદૂષણની જગ્યામાં ના ચાલો. અમુક વસ્તુઓ સ્ત્રીઓને અફેક્ટ કરતી હોય છે કે જેમ કે આપણે આજુબાજુનો માહોલ છે, લોકો શું કહે છે, એ બધી વસ્તુઓથી પણ આપણે પ્રભાવિત થતા હોઈએ છીએ. એટલે જે લોકો આપણને આપણા સહકારમાં આપણને ખૂબ સારી વસ્તુ, આપણને એમ લાગે કે હા આ વ્યક્તિ કે આ વસ્તુથી મને પ્રેરણા મળે છે, આ વસ્તુથી મને સકારાત્મક વિચારો મળે છે, પોઝિટિવિટી મળે છે, એ વસ્તુઓની પાસે રહો તમે. અને શારીરિક બળ માટે સૂર્ય નમસ્કાર છે એ બહુ જ ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર કરી શકાય. અને બીજા અમુક વસ્તુઓ છે જેમ કે ઇન્વર્ઝનને અમુક, તો એટલે યોગ નિષ્ણાતની સલાહ લઈને આગળ, હવે તો ઠેર ઠેર મોદીજીના કારણે યોગ થાય છે, યોગ દિવસની ઉજવણી થાય છે, એટલે યોગ નિષ્ણાતો પણ તમને મળી રહેશે. એટલે એમની સલાહ લેવી જોઈએ અને માર્ગ એક પકડીને એક વસ્તુને આગળ ચાલો. અભ્યાસ કેને કીધો છે? અભ્યાસ એને કીધો છે કે જે એક જ વસ્તુ વારંવાર નિયમિતતાથી આપણે કરીએ. તો એક જ દિવસ આપણે 5 કલાક વ્યાયામ કરીએ અને પછી મહિનો વ્યાયામ ના જ કરીએ તો એની કંઈ જ અસર ના થાય, ઉલટી આડી અસર થાય. એટલે એના કરતાં તમે 5 જ મિનિટ, એટલે આજે આ કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો તો એક માનસિક રીતે એક ધારણા કરી લો અને એક પ્રોમિસ આપો, મને નહીં પોતાને, કે હું 5 મિનિટ આંખ બંધ કરી અને ધ્યાન કરીશ. કાં તો ઓમ હોય કે સાથીઓ હોય કે તમારા જે પ્રમાણેના સિમ્બલ હોય કે ભગવાનની મૂર્તિ હોય કે ના હોય કે ગમે તે એક મીંડું હોય કે જેનું એની સામે બેસીશ કે એક ફૂલ મૂકો અને ધ્યાન કરીશ. હવે ધ્યાનની પ્રક્રિયામાં કંઈ જ બીજું નથી. બધાને કે મારાથી ધ્યાન નથી થતું. આંખ બંધ કરી સરળતાથી બેસી, એમાં કંઈ જ બીજું કરવાનું નથી, સાવ સરળ. આંખ બંધ કરી શ્વાસ પ્રશ્વાસની ગતિ જુઓ તમે. શ્વાસ છોડો ત્યારે 1 ગણો, પછી એ શ્વાસ લો અંદર ત્યારે એ 1, એટલે 1 આવૃત્તિ થઈ. એ પ્રમાણેની આગળ 5 આવૃત્તિ ગણો અને આંખ ખોલશો ત્યારે દુનિયા જુદી દેખાશે તમને. તમારે જે પરિસ્થિતિઓ છે એમાં કોઈ બદલાવ નહીં આવે, પણ તમારા દૃષ્ટિકોણમાં બદલાવ આવશે. તમે જે રીતે એની પ્રતિક્રિયા જે તમારી છે એનામાં બદલાવ આવશે. અને લોકો તમને પૂછશે કે તમે આવા તો નહોતા, આટલા તમે હસમુખ કેવી રીતે થઈ ગયા, આટલો તમારા તેજ ક્યાંથી છે? એ આના લીધે કે એક પોતાના માટે એક સેન્ટર રાખવાનું અને એ સેન્ટરથી
બાકી બધી જ વસ્તુઓમાં એની અસર થાય. જી બિલકુલ. અને સુજાતાજી, તમે જે વાત કરી એ પ્રમાણે અમને બેય પાસાઓ બતાવે કે શારીરિક કે અમુક પ્રેક્ટિકલ એક્સરસાઇઝ પણ કરી શકીએ છીએ, પણ એની સાથે સાથે આવા ધ્યાનમાં જઈને પણ આપણે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકીએ છીએ. તો આ વસ્તુને જ આપણે આગળ વધારીએ. અને મને એક ઓર પ્રશ્ન પૂછવાનો મન થઈ રહ્યો છે કે તમે જે ધ્યાન કીધું તે અને પ્રાણાયામ, શું એ બેના વચ્ચેનો ડિફરન્સ, ઓર શું અમે એવું 5 મિનિટ બી સમય કાઢીને પ્રાણાયામ કરી શકીએ? ઓર ધ્યાન, આ બેમાં ડિફરન્સ છે? ઓર ધ્યાનની પરિભાષા એ છે કે જે વસ્તુ આપણે કરતા હોઈએ એમાં ઓતપ્રોત થઈ જાય, એમાં એટલું બધું મન આપણું પરોવેલું હોય કે બીજું કાંઈ જ આપણને દેખાય નહીં, એને આપણે ધ્યાન કહીએ. તો આપણા બાળક સાથે આપણે હોઈએ ને આપણને બીજું કંઈ સૂઝે નહીં તો એને ધ્યાન કહી શકીએ. જે વસ્તુમાં કોઈ જાતનું આપણને ડિફરન્સ ન લાગે એને આપણે ધ્યાન કહીએ છીએ. ધ્યાન માટે કંઈ સ્પેશિયલ વસ્તુની જરૂર નથી હોતી. પ્રાણાયામ માટે કોઈ સ્પેશિયલ વસ્તુ કે વિચારની જરૂર નથી હોતી. આપણું શરીર છે, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આપણે પ્રાણાયામ કરી શકીએ. શ્વાસની ગતિ અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એનો બહુ જ સારો સંબંધ છે, ગાઢો સંબંધ છે. એટલે તમે જોશો કે ક્રોધિત હશો, ઉત્તેજિત હશો, મનમાં બહુ ગમે તેવી રીતે શારીરિક કે માનસિક તણાવ હોય તો તમારી શ્વાસની ગતિ જે છે આ પ્રમાણેની થઈ જશે. અને હાર્ટ રેટ છે, એ બધી વસ્તુઓ પણ લેબમાં પણ અમે ટેસ્ટ કરી છે કે આનો સંબંધ શું છે. તો બહુ જ ગહેરો સંબંધ છે કે શ્વાસને તમે ધીરો કરી દો તો એ શ્વાસ તમને ધીમે ધીમે, જેટલો તમારો શ્વાસ ધીમે થશે એમ તમારા વિચારો ધીમે ધીમે ચાલશે અને તમારા રિલેક્સેશનમાં કે તમને જે શાંત એમ કે ને કે ભાઈ યોગ કરવાથી શાંતિનો અનુભવ થાય, તો આ શાંતિ ખાલી બુકમાં લખેલી શાંતિ નહીં પણ આપણે અનુભવી શકીએ. આપણે ચાનો કપ હાથમાં હોય કેવી રીતે આપણે પકડીને જોઈ શકીએ ચાનો કપ, એ રીતે આપણે શાંતિ આપણે જોઈ શકીએ, આપણે અનુભવી શકીએ. એ પ્રમાણેની શાંતિ મળે. પ્રાણાયામ એ શાંતિ મેળવવાની ચાવી છે. પ્રાણાયામ કોણ કરી શકે? બધા જ કરી શકે. કેવી પ્રકારનો પ્રાણાયામ કરવો જોઈએ? જે ઉપયુક્ત હોય એ. અને અમુક પ્રકારના જ પ્રાણાયામ અમુક લોકોએ કરવા જોઈએ. જ્યારે આપણે હું ફરી અવસ્થા ઉપર આવું તો ગર્ભાવસ્થા દરમિયાન એક પ્રાણાયામ, એનો પ્રયોગ મેં અહીંયા પણ કર્યો છે, લેબમાં પણ કર્યો છે. એટલે સોલા સિવિલ હોસ્પિટલમાં 250 મહિલાઓ સાથે, બહેનો સાથે પણ પ્રયોગ કરેલો છે. તો આ પ્રયોગો સિદ્ધ છે. એટલે આ પ્રયોગમાં અને બીજા બહેનો પણ કરી શકે છે. તો આને ભ્રામરી પ્રાણાયામ કહેવામાં આવે છે. ભ્રામરી પ્રાણાયામનું અદ્ભુત રિઝલ્ટ છે, અદ્ભુત. અને એમાં તમે જોશો કે એ કરવાથી તમારા મનની વિચારધારાઓ જે છે, તરંગો છે, એમાં નિશ્ચિત રૂપે તમને એક બદલાવ જોવા મળશે. તો એને કરવા માટે આપણે આ રીતે સામાન્ય રીતે બેસી શકીએ. જમીન પર પલાઠી વાળીને બેસી શકો તમે, ખુરશી પર પણ બેસી શકો. કોમળતાથી આંખો બંધ કરવાની, શ્વાસ ધીમી ગતિથી લેવાનો અને છોડતી વખતે એ પ્રકારની ધ્વનિ કરવાની. એમાં બીજા મુદ્રાઓને બધું છે, મુદ્રાઓમાં હું નહીં જઈશ કારણ કે એ બધું કરવામાં તમને કદાચ હાથ દુખે, એવું બધું થાય, કરો ના કરો. પણ આ વસ્તુ તો તમે ગમે ત્યાં કરી શકો. એટલે પાડોશીને કોઈને ડિસ્ટર્બ ના થાય એ રીતે કરજો. પણ 5 આવૃત્તિ તમે ખાલી કરવાની, 5. અને એમાં શ્વાસ ક્યાંય રોકવાનો નથી. શ્વાસ લો નોર્મલ ગતિથી અને છોડવાનો એ પ્રમાણે. અને શ્વાસ પ્રશ્વાસ આપણે લઈએ છીએ શ્વાસ તો કેવી રીતે લઈએ છીએ? તો નાકમાંથી, નાસાફૂટમાંથી શ્વાસ લેવાનો. શ્વાસ લઈએ ત્યારે પેટ ફૂલે, શ્વાસ છોડીએ ત્યારે પેટ સંકુચાય. એટલે નાભીનો ભાગ છે એ આપણી કરોડરજ્જુ પાસે એ તરફ જાય. એ પ્રકારનો શ્વાસ ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. હવે તમે કંઈ જ ના કરી શકતા હો, સુવાવડ થઈ હોય અને તમે પલંગ પર હો, તમને સર્જરી થઈ છે, તમે પલંગ પર છો,
તમને કોઈ પ્રકારની સ્પેશિયલ નીડ્સ છે, તો એ તમે પલંગ પર છો, પણ એમાં પણ પ્રાણાયામ ખૂબ ઉપયોગી છે. એટલે એવું નથી કે કોઈ પ્રાણાયામ ન કરી શકે. એટલે આનાથી જે ઉર્જા તમને મળશે એ બહુ જ તમને મદદરૂપ થશે. તમે જે પણ કાર્યક્ષેત્રમાં હો એ કાર્યક્ષેત્રમાં તમે વધારે સરળતાથી અને ઉર્જાથી આ કામ કરી શકો. અને રહી ધ્યાનની વાત, તો મેં જે પ્રયોગ પહેલાં કીધો તો એ પ્રયોગ તમે કરી શકો. ધ્યાન કરવા માટે કોઈ ખાસ અવસ્થાની જરૂર નથી. અને એવું નથી કે હું ધ્યાન માટે એક સારી કેન્ડિડેટ નથી કે હું ધ્યાન ન કરી શકું, બાકી બધાને ધ્યાન થાય છે પણ મને નથી થતું, એવું નથી. અને જે પણ તમે કરો ને, જો આપણે ડિગ્રી લેવી હોય કે 12મું ધોરણ પણ પાસ કરવું હોય તો કેટલા વર્ષ લાગે? 12 વર્ષ લાગે, પ્લસ બાળ મંદિરના જેટલા વર્ષો હોય એટલા. તમે સામાન્ય ખીચડી બનાવતા હો એ પણ તમે વિચાર કરો ને તરત ના થઈ જાય. ખીચડી માટે તૈયાર કરવું પડે, બરાબર? તો એ પ્રકારનું તમે ધીરે ધીરે કરો. પછી તમે ધીરેથી ધ્યાન થશે કે આપણે જે વસ્તુમાં આટલી સ્મોલ નાનકડી વસ્તુમાં આટલો સમય લાગતો હોય તો મનની વાત છે. આ તો મનને કાબૂ કરવાની વાત છે, તો એમાં તો સમય લાગે જ ને. એટલે ચિંતા ના કરશો, બધાને થશે. એટલે ધ્યાન કોઈક સ્પેશિયલ ટાઈમ લાગશે, એનો સમય જેટલો લાગવાનો હોય એટલો લાગે જ. આપણે જેટલા સંસ્કારો લઈને આવ્યા હોય, જેટલી શારીરિક શુદ્ધિ હોય, માનસિક શુદ્ધિ હોય, અને એ પ્રમાણે ચાલવાનું જ છે, એનું પરિણામ આવવાનું જ છે. પણ આપણે ચા બનાવવાની હોય તો દૂધ, ચા, ખાંડ નાખીએ તો ચા જ બનવાની છે, એની ખીર ના બને. એટલે તમે જો ધ્યાન કરવાના હો, પ્રાણાયામ કરવાના હો, યોગના માર્ગે આગળ ચાલવાના હો તો શાંતિ જ છે, એનું રિઝલ્ટ શાંતિ જ છે, અશાંતિ નથી. એટલે એ તમે નિશ્ચિંતપણે રહેજો કે એનું 100% પરિણામ આવશે. પણ એ પરિણામ આવતા વાર લાગે. અને એને કરવાના માટે એટલે જ મેં કહ્યું કે એક પ્રણ લો તમે, કે હું પોતાના માટે, સ્વયંના માટે 5 મિનિટ પોતાના માટે ગાળીશ. કે હું નહાતી હોઉં ત્યારે પોતે, એટલે દરેક જે રોજિંદાને તમે કામ કરતા હો એમાં કંઈ ચેન્જ કરવાની જરૂર નથી, એમાં પરિવર્તનની જરૂર નથી. એક ખાલી જાગૃતતાથી તમે કરો કે હું સાવરણીથી ઘરમાં રૂમમાં વાળું છું તો એમાંથી મારા માનસિકતાનો કચરો નીકળી જાય, કે મારે માનસિક રીતે મને શુદ્ધતા, મને પવિત્રતા મળે, એ પ્રમાણેનું કરો. એટલે દરેક વસ્તુ, કે તમે શાક બનાવતા હો તો જીવનના પોષણની વિચાર કરો. એટલે તમારામાંથી ધીરે ધીરે નેગેટિવિટી નીકળી જ જશે અને પોઝિટિવિટી આવશે તમારામાં. એટલે આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. અને આવી ઝીણી બાબતો છે જે એક મોટું પછી એક કેરેક્ટર બની જાય, તમારો સ્વભાવ બની જાય. એટલે આ વસ્તુથી ખૂબ તમને તાકાત રહેશે અને આગળ ચાલીને તમે બીજાને એ તાકાત આપી શકો. કે એવું નથી કે આ તાકાત, આ એનર્જી પર મારું જ પ્રભુત્વ છે, બધાનું છે. અને એને તમે ચેનલાઇઝ કરો અને એને ઉપયોગી એટલે વાપરો તમે. એટલે જેમ મેં આગળ વાત કરી કે તમે જે ખાઓ છો એની અસર તમારા શરીર પર થતી હોય. રોટલી આપણે શેની ખાઈએ છીએ? ઘઉંની ખાઈએ છીએ. તો ઘઉંના બદલે તમે બાજરાનો વિચાર કરો, જવનો વિચાર કરો, એવી બધી પૌષ્ટિક વિચાર કરો કે જે તમારે ઇઝીલી અવેલેબલ છે. હવે એની અસર મન પર થશે, એની અસર બીજા પર થશે. અને તમે બીજાની સાથે, એટલે આપણે સમાજમાં રહેતા હોઈએ તો બીજાની સાથે આપણો વ્યવહાર કેવો છે, કે આ બધી વસ્તુઓ તો તમે કરી લીધી, સારો આહાર લઈ લીધો, ભલે ધ્યાન પણ કરી લીધું, પ્રાણાયામ કરી લીધું, કસરતો કરી લીધી, યોગાસન કરી લીધા, પણ તોય કટુ શબ્દો બોલવાની આદત હોય, કોઈને કંઈ આમ અદેખવું, એટલે આપણને ઈર્ષ્યા આવે. અને આપણે સ્ત્રીઓનું એવું કહેવામાં આવ્યું છે કે બધાની એકબીજાની વાતો બહુ કરે. તો જો વાતો કરવી હોય તો સારી વાતો કરો, અને એકબીજાને હેલ્પ કરો. કે એનાથી એમ નહીં કે ભાઈ આનું આમ થયું, આના પાડોશીના તો આટલા જ માર્ક આવ્યા, તારા કેમ આટલા આવ્યા, એવું. એટલે એવું બધું દેખાદેખી ન કરશો. પોતે જે સંકલ્પ કરો, આજે જ સંકલ્પ કરો કે હવેથી હું આ જીવન, આ જે અદ્ભુત જીવન મને મળ્યું છે, ફરી આ જીવન મળશે કે નહીં એની પણ મને ખાતરી નથી, પણ અત્યારે આ જે જીવન મળ્યું છે એનો હું સદુપયોગ કરીશ પોતાના માટે અને બીજાના માટે. એટલે મારા થકી જેટલું સારું થશે એ હું કરીશ, એના માટે હું પ્રતિબદ્ધ છું અને એ હું પ્રણ લઉં છું. અને એ તમે જોશો કે તમારું જીવન ખૂબ સુંદર, સરળ, સુખી અને પ્રેમાળ જીવન થઈ જશે. એટલે એની હું આશા અને કામના કરું છું.
જી બિલકુલ. અને ખૂબ જ સરસ રીતે તમે અમારા દર્શક મિત્રોને સમજાયું કે કેવી રીતે નાની નાની વસ્તુઓ છે, પણ એ જેમ કે તમે કીધું કે સાવરણી હાથમાં પકડી હોય ને કચરો કાઢતા હોય તો તમે એવું વિચારો કે ભાઈ હું મારો મનનો કચરો પણ કાઢી રહી છું. તો એવા અને એ પણ વસ્તુ દર્શક મિત્રો કે જ્યારે આપણે વિચારતા હોય કે મારે પોતાના માટે 5 મિનિટ કાઢવાની છે તો ખૂબ અઘરી પડે છે, પણ જેમ સુજાતાજીએ કીધું કે એટલે આપણી જે રોજિંદી જીવનચર્યા છે એમાં જેમ સુજાતાજીએ આપણને સમજાવ્યું હતું તે પ્રમાણે કે નાની નાની એવી નાના એવા કેવા કસરતો છે, નાની પ્રાણાયામ છે, તો એમાંથી આપણે પોતાનું ધ્યાન રાખી શકીએ છીએ. સુજાતાજીએ આપણને જે કંઈ બી ઉપયોગી મહત્ત્વના ટિપ્સ આપ્યા અને સમજાવ્યું તે આપ અમલમાં લેશો, અને આ જ સાથે હું આપની રજા લઉં છું. આભાર.